विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 15 જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ વિશે, બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન। મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ઘણા બધા એમસીક્યુ જોયા હતા, તો આજે હવે એમાં આગળ વધીએ તો સૌ ધ્યાન આપે। ઘણી બધી આંકડાકીય માહિતીઓ આવી રહી છે અને સાથે સાથે ઘણા બધા પ્લેસના નામ આવી રહ્યા છે, જુદા જુદા પ્રદેશોના નામ આવી રહ્યા છે, તો સૌ ધ્યાન આપે। પ્રશ્ન છે, સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? સુંદરવન, અને મેં તમને મિત્રો એવું કહ્યું હતું કે અહીં જુદા જુદા પ્રકારના, એટલે દેશ લેવલ પર, એટલે રાષ્ટ્રીય સ્તર આવશે, રાજ્ય સ્તર આવશે અને વિશ્વ સ્તર આવશે। તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કયા સ્તરની વાત પૂછી છે। તો સુંદરવન એટલે મિત્રો આ જે છે એ ભારતની વાત કરે છે, ઇન્ડિયાની વાત છે। રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? મધ્યપ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને આસામ। તો યાદ રાખશો મિત્રો, સુંદરવન જે છે એ ખૂબ જ જાણીતું હોટસ્પોટ છે, એ પશ્ચિમ બંગાળમાં આવેલ છે। યાદ રાખશો, સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? તો કે પશ્ચિમ બંગાળમાં આવેલ છે। બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં કેટલા અભયારણ્યો આવેલા છે? અભયારણ્યો ગુજરાતની અંદર મિત્રો આંકડાકીય માહિતી છે, ફરીથી કહું, યાદ રાખવી પડશે। 21, 31, 13 કે 12। તો મિત્રો યાદ રાખજો, ગુજરાતમાં આવ્યું, આ રાજ્ય સ્તરની વાત થઈ, રાજ્ય સ્તર થયું। મેં કીધું જુદા જુદા સ્તર, તો તમારે ખાસ યાદ રાખવાનું, રાજ્ય સ્તરની વિવિધતા છે, રાષ્ટ્રીય સ્તરની છે એટલે કે દેશ લેવલની, કન્ટ્રી લેવલની, કે વિશ્વ સ્તરની છે એટલે કે દુનિયા લેવલની છે। તો અહીં ગુજરાતની અંદર મિત્રો યાદ રાખજો કે 21 અભયારણ્યો આવેલા છે। આંકડાકીય માહિતી છે એને યાદ રાખવી પડશે, તો 21 અભયારણ્યો છે। પ્રશ્ન છે, જેમ જેમ વિસ્તાર મોટો થાય તેમ જાતિઓની સંખ્યામાં શું ફેર પડે? જેમ જેમ વિસ્તાર વધે તેમ તેમ જાતિઓની સંખ્યા પર શું થાય? મિત્રો, ઘટતી જાય, વધતી જાય, કોઈ ફેરફાર ન થાય, ફરક ન પડે કે આપેલ એક પણ નહીં। તો મિત્રો આ સ્વાભાવિક છે કે જેમ જેમ વિસ્તાર મોટો થતો જાય છે તેમ તેમ જાતિઓની સંખ્યામાં વધારો થશે, જાતિઓની સંખ્યા પણ વધશે, કારણ કે વિસ્તાર વધ્યો એટલે એમાં જાતિઓની સંખ્યા વધતી જાય છે। આના પરથી એક બીજો પ્રશ્ન બની જાય, જેમ જેમ વિસ્તાર નાનો થતો જાય, ઘટતો જાય, તેમ જાતિઓની સંખ્યા શું થશે? એ ઘટતી જશે। આવો પણ એક પ્રશ્ન આવી શકે। તો અહીં પ્રશ્ન છે, જેમ જેમ વિસ્તાર મોટો થતો જાય, વધતો જાય, તેમ જાતિઓની સંખ્યા વધતી જાય છે। બીજો પ્રશ્ન છે મિત્રો, આખા વિશ્વમાં દરેક વિસ્તારમાં પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા કેવું વિતરણ દર્શાવે છે? પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા, આખા વિશ્વની વાત કરી મિત્રો, મેં હમણાં જ વાત કરી, તમે જોયું કે અહીંયા ગુજરાત લેવલની વાત આવી એટલે રાજ્ય સ્તર આવ્યું, અહીંયા સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન આવ્યો એટલે રાષ્ટ્રીય સ્તર આવ્યું, અહીંયા વિશ્વની વાત આવી એટલે આખું વિશ્વ આવ્યું। તો જુદા જુદા સ્તરની વિવિધતા છે મિત્રો। તો આખા વિશ્વમાં દરેક વિસ્તારમાં પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા કેવું વિતરણ દર્શાવે છે? અચળ, સમાન, અસમાન કે આપેલ તમામ? તો મિત્રો અસમાન વિતરણ હોય છે, સમાન નથી હોતું, કારણ કે વિસ્તારો જુદા જુદા છે, ત્યાં પ્રાણીઓ અને વનસ્પતિની વિવિધતા જે છે એ કેવું છે? અસમાન વિતરણ દર્શાવે છે। સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો, આગળ વધીએ છીએ। નીચે આપેલ સ્થળોમાંથી, સ્થળ પાછું આવ્યું છે, પક્ષીઓની સૌથી વધુ જાતિઓ ક્યાં જોવા મળશે? નીચે આપેલ સ્થળોમાંથી પક્ષીઓની સૌથી વધુ જાતિઓ આફ્રિકામાં, કોલંબિયા, ગ્રીનલેન્ડ કે આપેલ એક પણ નહીં? તો મિત્રો યાદ રાખજો, અહીં પૂછ્યું છે
પક્ષીઓની સૌથી વધુ, પક્ષીઓ તો સર્વત્ર, પક્ષીઓ બધી જગ્યાએ છે, પણ સૌથી વધુ જાતિઓ છે મિત્રો એ કોલંબિયાની અંદર આવેલી છે, જ્યાં તમને વધુ પ્રમાણમાં સૌથી વધુ જાતિઓ ત્યાં જોવા મળશે પક્ષીઓની. આગળ વધીએ છીએ. ગુજરાતમાં આવેલ, ગુજરાતની વાત આવે છે, રાજ્ય સ્તર આવ્યું. ક્ષારયુક્ત મરુસ્થળ ભૂમિ એટલે આપણે કહીએ ને શુષ્ક વસવાટવાળી રણ પ્રદેશ જેવી જગ્યા એ ખાલી જગ્યા છે મિત્રો ગુજરાતમાં આવેલ. તો કચ્છનું રણ, ભાલ પ્રદેશ, ગોબીનું રણ અને આપેલ બધા જ તો ગુજરાતમાં આવેલ મરુભૂમિને જો યાદ કરીએ તો મિત્રો કચ્છનું જે રણ છે એ ખૂબ જ જાણીતું છે. મરુસ્થળ ભૂમિ ક્ષારયુક્ત, જે આન્સર યાદ રાખજો, કચ્છનું રણ. ઉત્તર અમેરિકામાં આવેલ, ઉત્તર અમેરિકા આવેલ પેસેન્જર પિજનનો શિકાર ખાલી જગ્યા માટે કરવામાં આવતો હતો. આ પેસેન્જર પિજનનો શિકાર શા માટે, એટલે એનો નાશ શા માટે, એને નુકસાન કરવામાં આવતું હતું? શાને માટે પેસેન્જર પિજન? સુશોભન માટે, ખોરાક માટે, પીંછા માટે કે આપેલ એક પણ નહીં? મિત્રો યાદ રાખજો, આ ઉત્તર અમેરિકામાં પેસેન્જર પિજનનો એના ખોરાક માટે શિકાર કરવામાં આવતો હતો મિત્રો, યાદ રાખજો. હવે ત્યાર એ ક્યાં આવેલા છે તો પણ યાદ રાખજો, ઉત્તર અમેરિકા, એના પરથી પણ પ્રશ્ન આવી શકે. નીચેમાંથી ક્યાં પ્રાણીઓને વિચ્છેદન માટે પકડવામાં આવે છે? વિચ્છેદન, ડાયસેક્શન માટે. તમને ખ્યાલ છે કે વિચ્છેદન માટે પ્રયોગશાળામાં અમુક ચોક્કસ પ્રકારના પ્રાણીઓ પર પ્રયોગ કરવામાં આવે છે, બરાબર, સ્કૂલ લેવલ પર, કોલેજ લેવલ પર, અને પ્રાયોગિક ક્ષેત્રમાં પ્રયોગો માટે એને તો સસલું છે, ઉંદર છે, દેડકા છે, આપેલ તમામ. તો વિચ્છેદન માટે, ડાયસેક્શન માટે એને પકડવામાં આવે છે, એનું ડાયસેક્શન કરવામાં આવે છે. તો મિત્રો સસલું પણ આવે, ઉંદર, દેડકા, આ તમામ જે છે, આપેલ તમામ જે છે મિત્રો, એને આ તમામ પ્રાણીઓને વિચ્છેદન એટલે કે ડાયસેક્શન માટે પકડવામાં આવે છે. આગળ મિત્રો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં નીચેમાંથી કઈ પ્રવૃત્તિ થઈ શકે છે? કઈ પ્રવૃત્તિ થઈ શકે છે અને ક્યાં? તો કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું? ચરણ એટલે કે ચરાઈની પ્રવૃત્તિ થાય, ચરણ થઈ શકે ખરું? તો કે નહીં થાય. ખેતીવાડી, ખેતીવાડી પણ નહીં થાય. વનવિદ્યા, કશું નહીં. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આમાંથી કોઈ પણ પ્રવૃત્તિ આ થઈ શકે નહીં. પ્રશ્ન છે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં નીચેમાંથી કઈ પ્રવૃત્તિ થઈ શકે છે? તો ચરણ, ખેતીવાડી, વનવિદ્યા, આપેલ એક પણ નહીં, એક પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. તો સરસ મજાના મિત્રો પ્રશ્નો આવી રહ્યા છે, એકમાંથી બીજા પ્રશ્નો પણ ઘણા બધા બની શકે છે. તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેવું. મિત્રો આગળ વધીએ. હવે નીચેમાંથી ખાલી જગ્યા વિસ્તાર એવો છે જ્યાં પ્રાણીઓના સંરક્ષણની સાથે કેટલીક માનવ પ્રવૃત્તિ થઈ શકે છે. મિત્રો અહીં કેટલાક વિસ્તાર આપ્યા છે, એટલે એ વિસ્તાર એવો છે કે જ્યાં થોડી માનવ પ્રવૃત્તિ શક્ય છે. પ્રાણીઓના સંરક્ષણની સાથે કેટલીક માનવ પ્રવૃત્તિ થઈ શકે છે. તો એ ઓપ્શન્સ જોઈએ. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, એ અને બી બંને, અને ડી આપેલ એક પણ નહીં. તો મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાનમાં શક્ય નથી. અભયારણ્ય એક એવો વિસ્તાર છે જ્યાં પ્રાણીઓના સંરક્ષણની સાથે કેટલીક માનવ પ્રવૃત્તિ ત્યાં થઈ શકે છે. તો સરસ પ્રશ્ન છે મિત્રો. આગળ વધીએ. ખાલી જગ્યા એ નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ છે. મિત્રો આવૃત બીજધારી વનસ્પતિની વાત કરે છે અહીંયા. તો આપણે ચેપ્ટરની શરૂઆતમાં જ વાત કરી હતી, નાનામાં નાની અને મોટામાં મોટી, આવૃત અને અનાવૃત બીજધારી. તો યાદ કરજો, આપણે અનાવૃત બીજધારી માટે નાનામાં નાની હતી, ઝામિયા પિગ્મિયા હતી, અને સૌથી ઊંચું વૃક્ષ હતું અનાવૃતની અંદર મિત્રો સિકોયા સિમ્પર વિરેન્સ. બીજા બે પ્રશ્નો બની જાય. આવૃત બીજધારીની વાત કરીએ તો એમાં સૌથી ઊંચું વૃક્ષની વાત કરીએ તો એમાં નીલગિરી, યુકેલિપ્ટસ આવે છે. પરંતુ અહીંયા નાનામાં નાની આવૃત બીજધારી પૂછી છે તો મિત્રો શું આવે છે? વુલ્ફિયા
ગ્લોબોસા. તો ઘણા બધા પ્રશ્નો અહીંથી બની શકે છે. નાનામાં નાની આવૃત બીજધારી વુલ્ફિયા ગ્લોબોસા. પરંતુ જો પ્રશ્ન હોય મિત્રો કે મોટામાં મોટી આવૃત બીજધારી ઊંચામાં ઊંચું, તો એ નીલગિરી યુકેલિપ્ટસ છે. મિત્રો નાનામાં નાની અનાવૃત બીજધારી આવે તો ઝામિયા પિગ્મિયા અહીંયા ગુચાવવા માટે ઓપ્શનમાં મૂકી દે છે. જ્યારે મોટામાં મોટી અનાવૃત બીજધારી હોય તો તે સિક્વોયા સિમ્પરવિરેન્સ ઊંચામાં ઊંચું વૃક્ષ છે મિત્રો. તો યાદ રાખજો અહીં વુલ્ફિયા ગ્લોબોસા. આગળ વધીએ છીએ. નીચેમાંથી કઈ જાતિ સ્થાનિક નથી? મિત્રો સ્થાનિક નથી એવો પ્રશ્ન છે, એટલે આપણે સ્થાનિક જાતિને ઓળખવાની છે. તો મલાબાર પીજન એ સ્થાનિક જાતિ છે. નીલગિરી પીપીટ પણ સ્થાનિક જાતિ છે. પેસેન્જર પીજન મિત્રો એ સ્થાનિક, અને આપેલ તમામ એવું લખ્યું છે તો સ્થાનિક જાતિ નથી. પેસેન્જર પીજન જે છે એ સ્થાનિક જાતિ નથી. હમણાં જ વાત કરી હતી કે એનો ઉપયોગ જે છે ખોરાક માટે એને હન્ટ કરવામાં આવતો તો શિકાર કરતા હતા. પેસેન્જર પીજન શબ્દ આવી ગયો છે હમણાં. અને મિત્રો સ્થાનિક જાતિ છે એવો પ્રશ્ન આવે તો એ સિવાય અન્ય આપી શકે આનામાંથી ઓપ્શન. તો પ્રશ્ન છે સ્થાનિક જાતિ નથી, તો આન્સર આવે છે પેસેન્જર પીજન. આગળ વધીએ. પશ્ચિમ ઘાટના ખડકો પર જોવા મળતી લુપ્ત વનસ્પતિ કઈ છે? મિત્રો પશ્ચિમ ઘાટના ખડકો પર જોવા મળતી લુપ્ત વનસ્પતિ બિગ્નોનિયા, ગાંધારી નામ આવ્યું છે મિત્રો, યાદ કરજો. એમાં એક લેન્ટેના કેમેરા અને વોટર હાયન્સિન્થ આવા તો પેલા પ્રભાવીપણું બતાવતા હતા, એટલા વિસ્તારમાં ખૂબ ફેલાય, બરાબર ને. અને પાર્થોનિયમ, તો આ તો બિગ્નોનિયા જે છે મિત્રો યાદ રાખજો, પશ્ચિમ ઘાટના ખડકો પર જોવા મળતી લુપ્ત વનસ્પતિ છે. કઈ છે? બિગ્નોનિયા. નામ યાદ રાખજો ખાસ. ભારત ખાલી જગ્યા કિલોમીટર દરિયાઈ વિસ્તાર દર્શાવે છે. મિત્રો અહીંયા ભારતનું પૂછ્યું છે, ગુજરાત નથી પૂછ્યું કે વિશ્વમાં નથી પૂછ્યું. ભારત કેટલા કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર ધરાવે છે કિલોમીટરમાં? તો 7,500, 7500, 7,500, 75,000, 5,000, 57,000 અને 5,700. તો મિત્રો આમથી આમ કરીને આંકડાકીય ગૂંચવણ ઊભી કરી છે. તો ભારત જે છે મિત્રો એ અંદાજિત 75,000 કિલોમીટર દરિયાઈ વિસ્તાર ધરાવે છે. યાદ રાખજો, સરસ મજાનો પ્રશ્ન છે, બરાબર. આગળ વધીએ. ઉષ્ણકટિબંધના ભેજવાળા જંગલો. મિત્રો ઉષ્ણકટિબંધના ભેજવાળા જંગલો ખાલી જગ્યા ભૂમિ વિસ્તાર ધરાવે છે 5%, 10%, 15% કે 7%? મિત્રો ફરીથી ઉષ્ણકટિબંધના ભેજવાળા જંગલો જે છે મિત્રો યાદ રાખજો એ 7%, 7% જમીની વિસ્તાર ભૂમિ વસવાટ વિસ્તાર ધરાવે છે. 7%, 7%. તો પ્રશ્ન સરસ છે. આંકડાકીય માહિતી મેં તમને વારંવાર કીધું કે આજે જ પ્રકરણ એવું છે કે જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ. તો સ્થળોના નામ આવશે, આંકડાકીય માહિતી ઘણી બધી આવશે, યાદ રાખવી જ પડશે આમાં. ભારતમાં જેની સંખ્યા 13 છે, ફરીથી સંખ્યાકીય આવ્યું ભારતમાં જેની સંખ્યા 13 જેટલી છે. આવા પ્રશ્નો વારંવાર પૂછાઈ ગયા છે મિત્રો પ્રીવિયસ એક્ઝામની અંદર પાછળ ભૂતકાળમાં. આરક્ષિત જૈવાવરણ, સુરક્ષિત પ્રદેશ મિત્રો, કે એ અને બી બંને, કે આપેલ એક પણ નહીં. તો મિત્રો આ આરક્ષિત જૈવાવરણો જે છે મિત્રો એની સંખ્યા કેટલી છે? 13 જેટલી છે. ભારતમાં જે છે એ 13 જેટલા આરક્ષિત જૈવાવરણો છે. યાદ રાખજો, સરસ પ્રશ્ન છે. ભારતમાં સૌથી વધુ વિવિધતા ધરાવતો સજીવ સમુદાય. ફરીથી ભારતમાં છે સૌથી વધુ વિવિધતા ધરાવતો સજીવ સમુદાય. વિવિધ સમુદાયો વિશે મિત્રો પ્રાણી સમુદાય 11મા ધોરણમાં આપણે ભણ્યા છે. સછિદ્ર, કોષ્ઠાંતરી સમુદાય, સંધિપાત સમુદાય, સૂળત્વચી સમુદાય. તો મિત્રો આપણે સંધિપાત સમુદાયને યાદ કરીએ. તમને ખ્યાલ છે કે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે સંધિપાત, અને એનું સર્વત્ર વિતરણ છે. સંધિપાત સમુદાય સાંધાવાળા ઉપાંગો ધરાવે અને એનો સભ્ય આપણે કોણ છે એમાં? વંદો, કોકરોચ જે છે એનો એ પ્રતિનિધિત્વ કરે છે.
તો સાંધાવાળા ઉપાંગો સંધિપાદ પૂછ્યું છે. ભારતમાં સૌથી વધુ વિવિધતા ધરાવતો સજીવ સમુદાય કયો છે મિત્રો? અહીં સંધિપાદ સમુદાય છે. પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. ભારતમાં સૌથી ઓછી વિવિધતા ધરાવતો સમુદાય કયો છે મિત્રો? ભારતમાં આમાં વધુ હતું, આમાં ઓછી વિવિધતા ધરાવતો સમુદાય કયો છે? સરસ મજાના પ્રશ્નો આવી રહ્યા છે મિત્રો. તો ઉભયજીવી છે, સરીસૃપ, સસ્તન અને વિહગ. તો મિત્રો ભારતની અંદર જે છે એ ઉભયજીવીઓ જે છે સૌથી ઓછી વિવિધતા ધરાવતા એની અંદર આવશે. યાદ રાખજો, ઉભયજીવી. તો સરસ મજાના પ્રશ્નો છે મિત્રો. તો આનો સ્ક્રીનશોટ લઈને લખી દેવું. મિત્રો, કેટલીક અન્ય માહિતી જેના પરથી પણ પ્રશ્નો આવી શકે છે, તો સૌ ધ્યાન આપે. તો આ કેટલીક તારીખો યાદ રાખવાની છે કે ચોક્કસ દિન તરીકે, ચોક્કસ દિવસ તરીકે એને યાદ રાખવામાં આવે છે. 5મી જૂન મિત્રો એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. 5મી જૂન આપણે આગળ વાત થઈ છે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. તદુપરાંત 22મી મે જે છે એ વિશ્વ જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ઓળખાય છે. કયો છે દિવસ? 22મી મે, વિશ્વ જૈવ વિવિધતા દિવસ. ત્યારબાદ મિત્રો 22મી એપ્રિલ જે છે, જે પૃથ્વી દિવસ એટલે કે અર્થ ડે તરીકે ઓળખાય છે. અર્થ ડે, પૃથ્વી દિવસ 22મી એપ્રિલ. ત્યારબાદ મિત્રો 11મી જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, વિશ્વ વસ્તી દિવસ તરીકે, વર્લ્ડ પોપ્યુલેશન ડે 11મી જુલાઈ તરીકે ઓળખાય છે. તદુપરાંત 7મી જુલાઈ જે છે એ વન મહોત્સવ દિવસ, વન મહોત્સવ દિવસ તરીકે ઓળખાય છે. તો મિત્રો યાદ રાખજો આંકડાકીય માહિતી. અને આ જે વિવિધ દિવસો છે એ કઈ તારીખે આવે છે અને એ તારીખો પરથી કયો દિવસ, એ પ્રમાણે પણ પ્રશ્નો આવી શકે છે. તદુપરાંત કેટલીક અન્ય માહિતી બીજી, જેમ કે ભારતની અંદર એનો દરિયા કિનારાનો જે વિસ્તાર છે મિત્રો એ લગભગ 75,000 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે. આપણા એક પ્રશ્નમાં પણ આવ્યું હતું આ, ભારત કેટલો વિસ્તાર ધરાવે છે દરિયાઈ વિસ્તાર? લગભગ 75,000 કિલોમીટર જેટલો. ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાત જે છે એ 1,640 કિલોમીટર જેટલો દરિયાઈ વિસ્તાર ધરાવે છે, દરિયા કિનારો ધરાવે છે. તો આવી આંકડાકીય માહિતી પણ ઘણી બધી આવી છે, યાદ રાખશો. કેટલાક પૂર્ણ નામ છે, પૂર્ણ નામ પરથી પણ પ્રશ્ન આવી શકે મિત્રો. આપણે અગાઉ વાત કરી છે. WCU, તમે જાણો છો WCU, વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન. એનું પૂરું નામ શું છે WCU નું? વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન. તથા WWF, WWF એટલે શું? તો કે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ. અને MAB, MAB એટલે શું? તો કે મેન એન્ડ બાયોસ્ફિયર. MAB એટલે મેન એન્ડ બાયોસ્ફિયર. IUCN, તો IUCN વિશે પણ વાત આવી છે મિત્રો. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે IUCN. IABG, તમે નામ સાંભળ્યું છે, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડન. બરાબર છે, ઇન્ટરનેશનલ
એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડન, IABG. મિત્રો તદુપરાંત વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં આશરે 5 લાખથી 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજ છે. આપણે વિવિધતાની વાતો કરી રહ્યા છે, જૈવ વિવિધતાની, તો એટલું બધું વૈવિધ્ય છે કે વિશ્વમાં આશરે 5 લાખથી 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજ છે. અને એમાંથી મિત્રો લગભગ 17 થી 18 લાખ જાતિઓ, એટલે કે 1.7 to 1.8 મિલિયન, એને મિલિયનમાં ગણીએ તો 1.7 to 1.8 મિલિયન જાતિઓ જ ઓળખાયેલી છે. એટલે અંદાજ કેટલો છે? 5 લાખથી 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજ છે. એટલે ઘણી બધી છે, તેમાંથી ઓળખાયેલી ખૂબ ઓછી છે. 17 લાખથી 18 લાખ જાતિઓ ઓળખાયેલી છે. તો મિત્રો આવા બધા પ્રશ્નો પણ આવી શકે અહીં, તો એ ધ્યાન રાખશો. તદુપરાંત આકૃતિ પરથી આવો પ્રશ્ન આવી શકે, મેં તમને અગાઉ પણ કીધું છે, આરક્ષિત જૈવાવરણ વિશે મિત્રો. બરાબર, તો આ ધ્યાન રાખશો કે મિત્રો 1975માં મેન એન્ડ બાયોસ્ફિયર કાર્યક્રમ હેઠળ યુનેસ્કોએ આ આરક્ષિત જૈવાવરણનો સિદ્ધાંત રચેલો. અહીંયાથી પણ પ્રશ્ન આવી શકે. હમણાં તમને મેં MABનું ફૂલ ફોર્મ કહ્યું, મેન એન્ડ બાયોસ્ફિયર. બરાબર, તો એ કાર્યક્રમ હેઠળ યુનેસ્કોએ આરક્ષિત જૈવાવરણનો સિદ્ધાંત રચ્યો. બરાબર, તો એમાં મિત્રો આ આરક્ષિત જૈવાવરણો એ વિશિષ્ટ કક્ષાના જમીન અને દરિયાઈ પર્યાવરણના સુરક્ષિત પ્રદેશો છે, જ્યાં લોકો પણ આ તંત્રનો એક ભાગ બનીને રહે છે. લોકો પણ અહીં ભાગ બનીને રહે છે મિત્રો. અને યાદ રાખજો, આમાં કેટલાક જાણીતા જે છે આપણા યાદ કરીએ તો એમાં નંદાદેવી છે, સુંદરવન છે, માનસ છે, ગ્રેટ નિકોબાર છે. બરાબર, મુન્નારનો અખાત આ જે છે એનો સમાવેશ આપણે ત્યાં એનો થાય છે આરક્ષિત જૈવાવરણની અંદર મિત્રો. આકૃતિમાં તમે જોઈ શકો છો આરક્ષિત જૈવાવરણના 3 વિસ્તારો તમને દેખાય છે. 3 વિસ્તારો પડે છે અહીં. બરાબર, તો નાભી પ્રદેશ, બફર પ્રદેશ અને સંક્રાંતિ પ્રદેશ. તો મિત્રો યાદ રાખજો, અહીં જે અંદર એકદમ નાભી પ્રદેશ બતાવેલો છે, ઇંગ્લિશમાં એને આપણે કોર ઝોન કહીશું. આ નાભી પ્રદેશ જેમાં કોઈ પણ જાતની કનડગત હોતી નથી, એટલે કોઈ ડિસ્ટર્બન્સ નથી, કોઈ ખલેલ નથી, અને કાયદાકીય રીતે નિવસન તંત્રોને એકદમ આરક્ષિત આ વિસ્તાર હોય છે. કયો પ્રદેશ? નાભી. એટલે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ નથી, કોઈ કનડગત હોતી નથી, અને કાયદાકીય રીતે એકદમ આરક્ષિત હોય છે. ત્યાર પછી જે ગ્રીન કલરનો પાર્ટ બફર દેખાય છે, બફર, તો એ નાભી પ્રદેશને ઘેરીને આવેલો હોય, અને આ વિસ્તારમાં સંશોધન અને પર્યાવરણીય શિક્ષણ માટેની વ્યવસ્થા હોય છે. આ જે ગ્રીન ભાગ જે છે એમાં શું છે? સંશોધન અને પર્યાવરણીય શિક્ષણ માટેનો ભાગ છે. અને ત્યારબાદ જે લાસ્ટ યલો કલરનો પાર્ટ બતાવ્યો છે, સંક્રાંતિ પ્રદેશ જે છે એ મિત્રો જૈવાવરણ સૌથી બહારનો ભાગ છે આરક્ષિત જૈવાવરણનો. આ વિસ્તારમાં શું હોય છે? સુરક્ષા જાળવતા સત્તામંડળ હોય, સ્થાનિક લોકો વચ્ચે સહકાર સ્થપાય ત્યાં. બરાબર, અને સંરક્ષણને કેન્દ્રમાં રાખીને ત્યાં વિવિધ પ્રવૃત્તિઓ ત્યાં સ્થાપવામાં આવતી હોય છે. એટલે એકદમ જે નાભી પ્રદેશ જે મિત્રો થયો, ત્યાં પ્રાણીઓ એકદમ સુરક્ષિત છે, કોઈ પણ પ્રકારની ત્યાં હેરાનગતિ નથી, અને કાયદાકીય રીતે તેઓ ત્યાં એકદમ સેફ છે. તો આવા ઘણા બધા મિત્રો પ્રશ્નો આવી શકે છે, તો એ યાદ રાખશો.